સુરેન્દ્રનગરના કડુ ગામે આવેલી ફાર્મા કંપનીમાં ચેકિંગ હાથ ધરાયું। પ્રાંત અધિકારીની હાજરીમાં પાણીના નમૂના લેવાયા। જીપીસીબીની ટીમે પાણીના નમૂના તપાસ માટે મોકલ્યા। કંપની પ્લાન્ટમાંથી ગટરમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનો આરોપ છે। કળમ ગામના ઉપસરપંચે કંપની સામે કરી હતી અરજી। રિપોર્ટમાં જો ખામી બહાર આવશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલ કહેવામાં આવ્યું છે। कंपनी में रहेल एसटीबी प्लांट ईटीबी प्लांटना वोटर फाइनल वोटर आउटलेटना सेम्पल लेवामां आवेल छे। તેમજ સોઇલ ટેસ્ટિંગ માટે સોઇલના સેમ્પલ લેવામાં આવેલ છે। તેમજ નજીકના જે ગ્રાઉન્ડ વોટર સોર્સ છે, તળાવ છે, પોન્ડિંગ છે, ત્યાંના સેમ્પલ લેવામાં આવેલ છે। જે સેમ્પલ જીપીસીબીના અધિકારીઓએ લીધા છે અને એ સેમ્પલ ચકાસણી અર્થે મોકલીશું અને ત્યારબાદ રિપોર્ટ આવતા જે નિયમ અનુસારની કાર્યવાહી જો રિપોર્ટમાં કઈ એવી શક્યતા જણાશે તો નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કડુથી કળમ રોડ ઉપર એમક્યોર નામની એક ફાર્માસ્યુટિકલ કંપની આવેલી છે। તેમાંથી ઘણીવાર દૂષિત પાણી સાઈડમાં રહેલી આરએનબીની ગટરમાં છોડવામાં આવતું હતું, જેના અમોએ 2-3 વાર રજૂઆત પણ લેખિતમાં મામલતદાર સાહેબ તેમજ પ્રાંત સાહેબને કરેલી હતી અને એના સેમ્પલ પણ લેવાના હતા, પણ તે છતાં એનો કોઈ નિકાલ થયેલ નહોતો અને ફરી અમે પ્રાંત સાહેબને અરજી કરતાં આજરોજ પ્રાંત સાહેબ કંપનીની વિઝિટ કરી અને આજુબાજુના ગામના અમારા ગામના તળાવના તેમજ કંપનીની આજુબાજુના સેમ્પલ લઈ અને જીપીસીબીમાં મોકલેલ છે।